નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ફરી પાછા જે આગળના લેક્ચરમાં આપણો અધૂરો ટોપિક હતો એ ટોપિક છે પૂર્ણ કરવાના છીએ, જે આપણે મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે વાત કરતા હતા. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ઈસવીસન પૂર્વે 321માં થયો હોવાનું માનવામાં આવે છે અને એમનું મૃત્યુ છે ઈસવીસન પૂર્વે 297માં થયું હોવાનું મનાય છે. બરાબર? તો લગભગ એને 24 વર્ષ સુધી શાસન કર્યું હોય એવું માનવામાં આવે છે. એટલે કે એમનો જન્મ થયો હોય ત્યારથી પોતે શાસક ન બન્યા હોય, પરંતુ એવું મનાય છે કે એમણે 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. બરાબર? ભારત દેશ પર. હવે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ નાનપણમાં રાજાની રમત રમતા હતા કે એમના મિત્ર સાથે. પોતે રાજા બન્યા હતા અને એમના મિત્ર છે રાજ દરબારી કોઈ આમ જનતા એવી રીતે બન્યા હતા. એ સમયે ચંદ્રગુપ્ત મૌર્ય એક વિધાન કરે છે કે હું ભારતનો સમ્રાટ છું અને હું મારા પ્રજા માટે કાર્ય કરીશ. આ તે ઘણું બધું બોલે છે. તો એ સમય ત્યાંથી ચાણક્ય છે પસાર થતા હોય, જેનું નામ છે વિષ્ણુગુપ્ત છે, કૌટિલ્ય પણ છે. બરાબર? અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ચાણક્ય છે ત્યાંથી પસાર થતા હોય અને ચાણક્ય એવી વ્યક્તિની શોધમાં હતા કે જે ભારતનો સમ્રાટ બને, જે કોઈનાથી ના ડરે. શા માટે એને આવી વ્યક્તિની શોધ હતી? કારણ કે એ સમયે એવું જાણવા મળ્યું કે ભારત પર સિકંદર છે ચડાઈ કરવાનો છે. તો ચાણક્ય એવું ઈચ્છતા હતા કે કોઈ પણ વિદેશી વ્યક્તિ ભારત પર શાસન ના કરે. બરાબર? તો એ સમયે ભારત પર સૌથી શક્તિશાળી જે રાજા કહેવાય એ શક્તિશાળી રાજા હતો ધનાનંદ. ધનાનંદનું જે સામ્રાજ્ય છે મગધ જેને કહીએ એ ખૂબ શક્તિશાળી હતું કે કદાચ આખા ભારતમાં સૌથી શક્તિશાળી રાજા હોય તો એ ધનાનંદ હતો. તો ચાણક્ય છે આ ધનાનંદની પાસે મદદ માંગવા માટે જાય છે કે તમે મદદ કરો અને સિકંદરને ભારત પર આક્રમણ કરતા રોકો અથવા તો એની સાથે લડાઈ કરો, તો જેથી કરીને એમાં યુદ્ધમાં એનો હાર થાય અને ભારત પર એનું શાસન ના આવે. તો ધનાનંદ છે એ ચાણક્યને અપમાનિત કરી અને એના રાજ દરબારમાંથી કાઢી મૂકે છે. ત્યારે ચાણક્ય એક પ્રતિજ્ઞા કરે છે. એ સમયમાં જે શિક્ષકો હતા, ગુરુ હતા, એ લાંબી શિખા રાખતા. શિખા એટલે લાંબી ચોટલી રાખતા. બરાબર? તો એ ચોટલીમાં એક ગાંઠ મારેલી હોય, આપણે જે મંગોડામાં ગાંઠ મારીએ ને એવી ગાંઠ મારેલી હોય. તો એ પોતાની શિખાની જે ગાંઠ છે એ ચાણક્ય છોડી નાખે છે અને પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી હું આ નંદ વંશનો નાશ ના કરું, સમૂળગો નાશ ના કરું, ત્યાં સુધી હું મારી શિખામાં ગાંઠ નહીં મારું, એટલે કે મારી શિખા બાંધીશ નહીં, ખુલ્લી રાખીશ. તો આ જે ધનાનંદે જે એનું અપમાન કર્યું હોય છે એ અપમાનનો બદલો લેવા માટે એ પોતે જે પ્રતિજ્ઞા લીધી હોય છે, પ્રતિજ્ઞા પૂરી કરવા માટે એમ પણ કહી શકાય કે નંદવંશનો નાશ કરવા માટે એવી વ્યક્તિની એમને જરૂર હતી કે જે ધનાનંદ કરતા શક્તિશાળી સાબિત થાય. તો એ આ ચંદ્રગુપ્તને આ વાત કરતા સાંભળે છે અને ચંદ્રગુપ્તની પસંદગી કરે છે ધનાનંદની સામે ઉતારવા માટે. બરાબર? એ ધનાનંદની સામે ચંદ્રગુપ્તને તૈયાર કરે છે. જે પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થાય એ બધું પ્રશિક્ષણ એમને આપે છે. સામ, દામ, દંડ અને ભેદની જે નીતિ છે બધી નીતિઓ એમને શીખવાડે છે. અને એ સમયની અંદર આજે પણ વિશ્વની અંદર ચાણક્ય નીતિ છે વિશ્વ પ્રસિદ્ધ છે. ચાણક્ય નીતિ વિશ્વ પ્રસિદ્ધ છે. આખા વિશ્વની અંદર ચાણક્યનું નામ આજે પણ બોલાય છે. બરાબર? અને ચાણક્ય છે એમણે અર્થશાસ્ત્રની રચના કરી હતી, જેની અંદર અર્થશાસ્ત્રની અંદર વિષય બધા ક્યાં હતા? તો કેવી રીતે શાસન કરવું જોઈએ, નાણાંની બચત કેવી રીતે કરવી જોઈએ, નાણાંનો ઉપયોગ કેમ કરવો, એવી બધી એની અંદર બાબત હતી. અર્થશાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ છે થયેલો છે. એટલે કે ચાણક્યના અર્થશાસ્ત્રના પિતા તરીકે ચાણક્યને ગણવામાં આવે છે, કારણ કે એની રચના એમણે કરી છે.
બરાબર, આ વસ્તુ આપણે જોઈ હતી. અને ચંદ્રગુપ્ત મૌર્ય કેવી રીતે બને છે, મૌર્ય વંશની સ્થાપના કેવી રીતે કરે છે એ પણ જોયું હતું. ત્યાર પછી આપણે ચંદ્રગુપ્ત મૌર્યની પ્રથમ પત્ની એમના વિશે વાત કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્યને કહેવાય છે કે 3 પત્ની હતી. પહેલી પત્ની દુર્ધરા, બીજી હેલેના અને ત્રીજી નંદિની. બરાબર, દુર્ધરાની સાથે એમના લગ્ન થાય છે. એના વિશે પણ આપણે વાત કરી હતી કે એના વિશે ઘણી બધી આપણને અટકળો પ્રાપ્ત થાય છે. કોઈ કહે છે કે દુર્ધરા છે એ ધનાનંદની દીકરી હતી. ઐતિહાસિક જે સિરિયલ જોઈએ આપણે ટીવી પર એમાં દુર્ધરા છે ધનાનંદની બેન બતાવવામાં આવે છે. બીજી એક ચંદ્રગુપ્ત મૌર્યની સિરિયલ આવતી, એની અંદર દુર્ધરા છે એ સમયમાં આપણે જે મોટો વેપારી કહીએ ને એ વેપારીની દીકરી હતી અને ચંદ્રગુપ્તની બાળપણની મિત્ર એવું બતાવવામાં આવે છે. એટલે એ હકીકતમાં શું કોના રિલેશનમાં છે એ ખબર નથી. ઘણી બધી એમાં આપણને માન્યતાઓ જોવા મળે છે, પરંતુ એ હકીકત છે કે દુર્ધરા અને ચંદ્રગુપ્તના લગ્ન થયા હતા. દુર્ધરા છે એ ચંદ્રગુપ્તની પહેલી પત્ની હતી અને એવું પણ કહેવાય છે કે દુર્ધરાના પિતાએ ચંદ્રગુપ્તને ધનાનંદની સામે લડત લડવા માટે આર્થિક સહાય કરેલી. બરાબર, આવું પણ આપણને સાંભળવા મળે છે. તો દુર્ધરા અને ચંદ્રગુપ્ત એનો પુત્ર એટલે બિંદુસાર. બરાબર, આ બંનેનો પુત્ર બિંદુસાર સાથી નામ પડ્યું. એમના વિશે પણ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. પછી બીજા લગ્ન થાય છે એમના હેલેના સાથે. એટલે હેલેના છે એમની બીજી પત્ની છે ગણવામાં આવે છે. હેલેના સાથે લગ્ન કરવા પાછળનું કારણ એ રાજકીય કારણ હતું કે હેલેના સાથે જ્યારે લગ્ન થાય છે એ સમયે સિકંદર છે પોતે પોતાનું જે ભારતની આજુબાજુનું જે શાસન છે, જે રાજ્ય હતું, એ બધું પોતાનો જે સેનાપતિ છે સેલ્યુકસ નિકેટર પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે, તો એમને સોંપી અને પોતે પોતાનો જે દેશ છે ત્યાં એ પાછો પરત ફરી ગયો હતો. બરાબર, તો એ સમયે શક્તિશાળી શાસક તરીકે આજુબાજુનો જે પ્રદેશ છે, ભારતની આજુબાજુના જે આખો વિસ્તાર છે, ત્યાંનો શક્તિશાળી શાસક એ સેલ્યુકસ નિકેટર હતો. એટલે સેલ્યુકસ નિકેટરની સાથે સારા સંબંધ સ્થાપવા માટે, એને પોતાના પક્ષમાં લેવા માટે એમની પુત્રી હેલેનાની સાથે લગ્ન કર્યા હોવાનું માનવામાં આવે છે. બરાબર, તો આ સેલ્યુકસ નિકેટર છે એ પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્યની સાથે કરાવી અને પછી પોતે છે ત્યાંથી આગળ નીકળી જાય છે. હવે ઘણા વર્ષો છે પસાર થઈ જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને હેલેના એ સુખી જીવન છે જીવતા હોય. એ સમયે ઘણા વર્ષો પછી એવું કહેવાય છે કે સેલ્યુકસ નિકેટરને પોતાની પુત્રીની યાદ આવી હોય, આ તે વગેરે. તો એના લીધેથી એના ખબર અંતર પૂછવા માટે પોતાનો એક વ્યક્તિ છે ભારતની અંદર મોકલે છે. એ વ્યક્તિ અથવા તો પોતાનો રાજદૂત કહેવાય, એ રાજદૂતને ભારતમાં મોકલે છે, જેનું નામ છે મેગેસ્થનીસ. બરાબર, એમ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત છે એ ભારતમાં મોકલે છે. અને આ જે રાજદૂત છે મેગેસ્થનીસ એક પુસ્તકની રચના કરે છે, એક પુસ્તક લખે છે. એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા. બરાબર, અને ભારતના ઇતિહાસનો પિતા તરીકે પણ મેગેસ્થનીસને ઓળખવામાં આવે છે, કારણ કે ભારત વિશે પ્રથમ પુસ્તક લખનાર આ વ્યક્તિ હતા, જેમણે ઇન્ડિકા પુસ્તકની અંદર મૌર્ય વંશની સ્થાપના કેવી રીતે થઈ, એના કયા કયા શાસક આવ્યા, એ બધા વિશે એમણે લખ્યું છે. એટલે મૌર્ય વંશ વિશેની આધારભૂત માહિતી આપણને ઇન્ડિકા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે કે ભારતીય ઇતિહાસના પિતા તરીકે પણ એમની ઓળખ થાય છે. હવે ચાણક્ય છે એ ચંદ્રગુપ્તના પ્રધાનમંત્રી બને છે. પ્રધાનમંત્રી એટલે રાજકીય બાબતમાં જે સલાહની જરૂરિયાત ઊભી થાય એ બધી સલાહ છે એમને ચાણક્ય આપે છે. એમના ગુરુ પણ હતા, પ્રધાનમંત્રી પણ હતા. એ સમયમાં અમાત્ય કહેવાતા, તો એ અમાત્ય પણ એ જ હતા. હવે છે કેવી રીતે ધનાનંદને અથવા તો નંદ વંશનો નાશ છે કરવામાં આવે છે, તો એના માટેથી ચાણક્ય છે ચંદ્રગુપ્તને તૈયાર કરે છે બધી રીતે. પછી મગધ પર છે ચડાઈ કરવામાં આવે છે. એક વખત બે વખત તો એમાં હાર થાય છે એમની ચંદ્રગુપ્તની.
પછી ત્રીજી વખત એમની જીત થાય છે કે કયા પાસામાં નબળા પડીએ છીએ, કેવી રીતે આપણે આખું આયોજન કરીએ તો આપણે મગધ પર છે જે આપણી હાર થાય છે, ચડાઈ કરીએ છીએ એની હાર ન થાય અને એને બદલે આપણે જીતીએ. બરાબર, તો એના વિશે પણ મેં તમને ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. અને ધનાનંદનો જે મંત્રી છે ભદ્રશાલ, એમને હરાવી અને પછી ચંદ્રગુપ્ત છે એ પોતે ગુજરાત કબજે કરે છે. મગધ પર તો એમનું શાસન આવી જ ગયું, પછી ગુજરાત પર કબજો મેળવવા માટે ભદ્રશાલ જે ગુજરાતનો પ્રધાનમંત્રી હતો એમને હરાવે છે. અને એમને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ભદ્રશાલનો જ પુત્ર છે પુષ્યગુપ્ત. પુષ્યગુપ્તને પ્રધાનમંત્રી બનાવે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે રાજ્યપાલ બનાવે છે. બરાબર, શું બનાવે છે? રાજ્યપાલ. એના માટે રાષ્ટ્રીય શબ્દ પણ આપેલો છે, રાષ્ટ્રીય બનાવે છે. રાષ્ટ્રીય કયો, રાજ્યપાલ કયો, બંને એક જ છે. તો એ કોણ આવે છે ગુજરાતમાં? પુષ્યગુપ્ત. એ સમયે ગિરિવર, ગિરિવર એટલે કયું સ્થળ ખ્યાલ છે બાળકો? ગિરિવર એટલે જુનાગઢ. જુનાગઢનું પ્રાચીન નામ ગિરિવર છે. એમનું એક બીજું નામ પણ છે રેવત. ઘણી જગ્યાએ રેવતક પણ ઉલ્લેખ છે. જે આપણો ગિરનાર પર્વત છે એને રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના પરથી જુનાગઢનું નામ રેવત નામ પણ આપવામાં આવેલું છે. તો ગિરિવર જુનાગઢ. બરાબર, તો ગિરનારમાંથી ઘણી બધી નદીઓ છે નીકળતી હતી. એ નદીઓ પર એક તળાવ બંધાવે છે. કોણ બંધાવે છે? પુષ્યગુપ્ત. એ તળાવને નામ આપવામાં આવે છે સુદર્શન તળાવ. આપણે તો જુનાગઢમાં જ રહીએ છીએ ને, તો તમને એમ થશે કે હા જુનાગઢમાં ભવનાથમાં તો આવું કોઈ તળાવ જોયું જ નથી, સુદર્શન તળાવ. બધાએ જોયું છે. આપણે ભવનાથ જવું હોય તો એ તળાવ પાસેથી જ પસાર થવું પડે, એ સિવાય અન્ય કોઈ રસ્તો નથી. અને એ તળાવ એટલે આપણે જેમને દામોદર કુંડ તરીકે ઓળખીએ છીએ તે. બરાબર, એ કોણે તૈયાર કરાવ્યું? પુષ્યગુપ્ત, ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય અથવા તો ચંદ્રગુપ્તના રાજ્યપાલ. બરાબર, ત્યાર પછી ચંદ્રગુપ્ત છે ધીમે ધીમે આ જે પોતાનું આખા દેશનો પોતે સમ્રાટ બની જાય છે. એમનું શાસન છે ક્યાંથી ક્યાં સુધી ફેલાય છે? તો આપણે જોઈએ કે ચંદ્રગુપ્ત છે એમણે ચાણક્યની મદદથી રાજનૈતિક કુશળતાથી સૌપ્રથમ તે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન એ પ્રદેશ જીતી લે છે અને સેલ્યુકસની જે પુત્રી છે હેલેના એમની સાથે લગ્ન કરે છે. પછી ત્યાંથી પોતાનો વિસ્તાર વધારે છે અને દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશ છે એ પણ એ જે પ્રદેશ છે એ પણ મગધની સાથે જોડી દે છે. એટલે મગધ સામ્રાજ્ય છે એનો જ એક ભાગ બની જાય છે. ગુજરાત પણ એમના કબજામાં આવી જાય છે. ત્યાર પછી આગળ જે પોતે વધે છે ત્યાંથી પશ્ચિમ ગાંધાર, જેને અફઘાનિસ્તાન તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાં સુધીના પ્રદેશ છે ચંદ્રગુપ્તના કબજાની અંદર આવી જાય છે. ટૂંકમાં સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે. એટલે કે મૌર્ય સામ્રાજ્યનો પ્રથમ સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, એને ભારતના સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આખા ભારત પર પોતાનું સામ્રાજ્ય છે. ફક્ત એક પ્રદેશ છે કલિંગ. કલિંગને બાદ કરતા, કલિંગ છે સ્વતંત્ર હતું, એના કબજામાં નહોતું આવ્યું. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય એમના પ્રદેશનો જે અંતિમ ભાગ છે એવું મનાય છે કે એમણે પોતાના જે રાજ્ય છે પાટલીપુત્ર, એમાં જૈન સાધુઓની પ્રથમ પરિષદ બોલાવી. પ્રથમ પરિષદ છે પાટલીપુત્રમાં યોજાય એવું માનવામાં આવે છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય છે જૈન સાધુ એ સમય હતા બે, સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ. સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ નામના બે જૈન સાધુઓ છે. એમની સાથે ચર્ચા વિચારણા કરે છે, ધર્મને લગતી ઘણી બધી બાબતો છે એમની સાથે ડિસ્કશન કરે છે. આ બધું પરિષદ જ્યારે યોજાય હોય ત્યારે એની અંદર ઘણું બધું ડિસ્કશન છે થતું હોય અને પછી એમણે જૈન ધર્મ છે અંગીકાર કર્યો હોવાનું મનાય છે. સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ એ બંનેની વચ્ચે થોડાક મતભેદ છે પ્રવર્તે છે અને બંનેની શાખા અલગ થઈ જાય છે.
સ્થૂલભદ્ર એટલે કે સફેદ કપડાં પહેરેલા જે સાધુઓ હોય છે, જૈન સાધુઓ, એ સ્થૂલભદ્રના અનુયાયીઓ માનવામાં આવે છે. અને દિગંબર જે સાધુઓ છે એ ભદ્રબાહુના અનુયાયીઓ છે માનવામાં આવે છે. બરાબર. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે આ દિગંબર જૈન સંપ્રદાય છે અથવા તો દિગંબર જે ભાગ છે એ મેં અપનાવ્યો હોવાનું માનવામાં આવે છે. અને શ્રાવણ બેલગોડામાં સાધુનું જીવન જીવતા એમનું મૃત્યુ ત્યાર પછી થયું હોવાનું માનવામાં આવે છે. એટલે કે સાધુનું જીવન જીવતા સન્નિધારા વિધિ દ્વારા તેમનું મૃત્યુ થાય છે. બરાબર. શ્રવણ બેલગોડામાં એમનું અંતિમ જીવન છે પોતે પસાર કરે છે. અને ચંદ્રગુપ્ત ભદ્રબાહુનો દિગંબર જૈન સંપ્રદાય છે અપનાવે છે. આ સ્થૂલભદ્રનો સફેદ વસ્ત્રધારી સંપ્રદાય અપનાવતા નથી. બરાબર. અને બંગાળનો જે તામ્રલિપિથી ગાંધાર સુધીનો જે આખો ભાગ છે એના વિશે એક આપણે રહી ગયો છે ટોપિક, જે ગ્રાન્ડ ટ્રંક રોડ. બરાબર. તો ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને જીટીઆર તરીકે પણ ઓળખવામાં આવે છે, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો માર્ગ છે. ગ્રાન્ડ ટ્રંક રોડ કે મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. અને તામ્રલિપ્તિથી લઈ અને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો આ માર્ગ છે. એ માર્ગનું પુનઃનિર્માણ અથવા તો એમાં સુધારો વધારો શેરશાહ સૂરી એમણે કરેલો હોવાનું મનાય છે. એટલે એના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ થયેલું હોવાનું મનાય છે. અને તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ છે વિસ્તરેલો હતો ચંદ્રગુપ્તના સમયમાં. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસી એ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હોવાનું મનાય છે. અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. બરાબર. પછી ચંદ્રગુપ્ત મૌર્ય છે એના પછી બિંદુસાર આવે છે, એમનો પુત્ર ચંદ્રગુપ્ત મૌર્ય અને દુર્ધરાનો પુત્ર બિંદુસાર. અને આપણે એમની બે પત્નીઓ વિશે વાત કરી, દુર્ધરા અને હેલેના. ત્રીજી પત્ની નંદિની કહેવાય છે કે એક કાલ્પનિક પાત્ર છે. નંદિની જેવું કોઈ પાત્ર હતું જ નહીં. એટલે કોઈ જગ્યાએ આપણને એના આમ જોઈએ તો અમુક જગ્યાએથી નંદિની એમની ત્રીજી પત્ની હોવાનું આપણને જાણવા મળે છે. અને અમુક જે ઐતિહાસિક માહિતી છે એમાં એવું કહેવાય છે કે નંદિની છે કાલ્પનિક પાત્ર હતું. ટીવીની અંદર જે ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્ર નંદિની કરીને સિરિયલ આવતી, એની અંદર નંદિની છે એ ધનાનંદની બહેન તરીકે અને મહાપદ્માનંદની પુત્રી તરીકેનો એમાં રોલ હતો. બરાબર. એટલે ઐતિહાસિક માહિતી છે એની અંદર ઘણા બધા મતાંતર આપણને જોવા મળતા હોય છે. તો બિંદુસારનો સમય છે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો માનવામાં આવે છે. ચંદ્રગુપ્તના અવસાન પછી બિંદુસાર છે રાજગાદી પર આવે છે. બિંદુસાર એમનો સમય ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધીનું માનવામાં આવે છે. અને ચંદ્રગુપ્તના મૃત્યુ પછી રાજગાદી સંભાળે છે. બરાબર. બિંદુસાર નામ શું કામ પડ્યું એ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે દુર્ધરા જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે કોઈ એમણે વિષ આપ્યું હતું, ઝેર આપ્યું હતું, જેથી કરીને એના જન્મની સાથે જ એના આખા શરીર પર ઝીણા ઝીણા ડોટ્સ છે વિષના પ્રભાવને લીધેથી ટપકા ટપકા વાળું એમનું શરીર થઈ ગયું હોવાથી એમનું નામ છે બિંદુસાર છે રાખવામાં આવે છે. ચંદ્રગુપ્તના અવસાન પછી પુત્ર બિંદુસાર છે મગધની ગાદી પર આવે છે. અને પિતા ચંદ્રગુપ્ત તરફથી જે મળેલું સામ્રાજ્ય છે, વિશાળ સામ્રાજ્ય, એ યથાવત ટકાવી રાખે છે. બિંદુસાર છે પોતાના રાજ્યનો કોઈ વિસ્તાર કરતો નથી, કારણ કે સમગ્ર ભારત પર તો એમનું શાસન ચંદ્રગુપ્તના સમયમાં જ હતું, મગધ સામ્રાજ્યની નીચે હતું. એટલે પોતાના રાજ્યમાં કોઈ એમાં વધારો નથી થતો. જે હતું એમને વારસામાં મળેલું હતું એ યથાવત ટકાવી રાખે છે. અને એ જ સામ્રાજ્યની ભેટ છે પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે
કે પોતાનું શાસન છે, પોતાનું સામ્રાજ્ય એમનો પુત્ર બિંદુસારનો પુત્ર છે અશોક, સમ્રાટ અશોક એમને સોંપે છે. હવે બિંદુસાર એમનું જન્મનું નામ છે અમિત્રઘાત હતું, બરાબર. અશોકના પણ ઘણા બધા નામ આપણને જોવા મળે છે, ઉપનામ જોવા મળે છે, પ્રિયદર્શિની, ચંડાશોક વગેરે એના નામ છે જોવા મળે છે. એમણે જે કામ કર્યા છે એના આધારે એમના નામ છે જોવા મળે છે આપણને. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસિમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રી એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સુસિમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં સુસિમ છે એ નિષ્ફળ જાય છે અને અશોક છે એ બળવો છે સમાવી દે છે, એટલે કે અશોક છે એ બળવાને શાંત કરવામાં સફળ રહે છે અને સફળતાપૂર્વક એ બળવો દબાવી દે છે. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો નથી, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના જે મૈત્રીભર્યા સંબંધો છે એ સંબંધો એમણે જાળવી રાખ્યા છે અને તેમણે મગધની ગાદી પર 25 વર્ષ સુધી શાસન કર્યું હોવાનું મનાય છે. ચંદ્રગુપ્તે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો ચંદ્રગુપ્ત મૌર્યએ 24 વર્ષ સુધી શાસન કર્યું હોવાનું મનાય છે. એમનો પુત્ર બિંદુસાર એમણે 25 વર્ષ શાસન કર્યું હોવાનું મનાય છે. તો બિંદુસારનો કોઈ એટલો બધો ઇતિહાસ આપણને જોવા મળતો નથી. ત્યાર પછી અશોક, સમ્રાટ અશોક આવે છે. એના દાદા જેવો જ શક્તિશાળી સમ્રાટ છે. અશોકના દાદા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, એના જેવો જ શક્તિશાળી શાસક છે સાબિત થાય છે. અને એમના વિશે પણ તમે સાંભળ્યું જ હશે કે એમનું હૃદય પરિવર્તન થાય છે કલિંગના યુદ્ધ પછીથી અને એ પોતે સામ્રાજ્ય છોડી અને બૌદ્ધ ધર્મ છે અંગીકાર કરે છે, બરાબર. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર વિશે આપણે માહિતી મેળવી. સમ્રાટ અશોક વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.